આપણે બધા આપણા દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરીએ છીએ કે જેના આપણે આ માટે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ કે આપણે તે માટે દાંતને યોગ્ય રીતે સાફ કરીને દાંતની વચ્ચે જમા થયેલા ગંદકીને દૂર કરે છે જેનાથી સડો અને સ્વાસ્થ્ય ગંધાતો નથી. અને એટલે કે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું ટૂથબ્રશ કેટલી વાર બદલવું જોઈએ? કારણ કે તે દાંત બરાબર સાફ ન થાય તે માટે શ્વાસ દુર્ગંધ, દાંત અને સડો થાય અને પેઢા બગડવા અને દાંતના પીળા કરવા જેવી સમસ્યા થાય છે. અને સામાન્ય રીતે લોકો બ્રશને નુકસાન ન થાય ત્યાં સુધી બદલવા નથી, પરંતુ તે આવું યોગ્ય નથી અને લાંબુ સમય સુધી ટૂથબ્રશનો ઉપયોગ કરવાના ઘણા ગેરફાયદા પણ છે. આવા ઘણીવાર આપણા માટે યોગ્ય બ્રશ પસંદ કરવામાં બેદરકારી કરીએ છીએ કે જે યોગ્ય અને સારા બ્રશનો ઉપયોગ કરી અને આપણે ઘણીવાર મોટી બીમારી બચાવી શકીએ છીએ. અને યોગ્ય ટૂથબ્રશ ખરીદવા પહેલાં એક્સપાયરી ડેટ અને વિશે જાણી લેવાની જરૂર છે, પરંતુ પહેલા ભાગે ધ્યાન રાખવું જોઈએ. અને ટૂથબ્રશ ખરીદતા પહેલાં આપણે બેદરકારી ન કરવી જોઈએ અને લાંબા સમય સુધી બ્રશનો ઉપયોગ કરવાથી પેઢાનો રોગપ્રતિ થઈ શકે છે. અને સારા મુખી સ્વાસ્થ્ય માટે તમારે તમારા ટૂથબ્રશની સમસ્યા બદલવું રહેવું જોઈએ. જ્યારે તમારું ટૂથબ્રશ ખૂબ જ ખરાબ થાય અને નબળું લાગે ત્યારે તરત જ બદલી નાખવું જોઈએ. અને ઘસાઈ ગયેલા બ્રશ દાંત સાફ કરી શકતા નથી, જે આ કારણે શ્વાસ દુર્ગંધ આવવા લાગે છે.